મમ્મા તમે શું બનાવો છો? જો લાડુ બનાવીએ છીએ. ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો કેમ છો બધા? આજે છે ગણેશ ચતુર્થી અને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. અહીંયા જો આજે છોકરાઓની રજા છે અને બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને આ બાજુ આપણે લાડુ બનાવીએ છીએ. તો આપણે ભાખરીના લોટની અંદર ચણાનો લોટ અને થોડો રવાનો લોટ ઉમેરી દીધો છે. તેલનું ઘીનું મોણ આપીને હવે આપણે ગરમ પાણીથી લોટ બાંધશું. મુઠિયા બનાવવાના છે. મુઠિયા એટલે ઈ આના શું કહેવાય, આપણે રોટલીનો મોટો ડો બનાવીએ ને એવો નાનો નાનો એક પામમાં આમ થઈ જાય ને એવો બનાવીને પછી ઓઇલમાં ફ્રાય કરી નાખવાના, ડીપ ફ્રાય. તો જો અહીંયા આપણા મુઠિયા બની ગયા છે અને આ બાજુ આપણે તેલ બી ફૂકી દીધું છે અને હવે આપણે એને મુઠિયાને તળી નાખશું. તો આજે ફ્રાય થઈ છે ને મુઠિયા કહેવાય. હા, એને મુઠિયા કહેવાય. ગરમ ગરમ. ગરમ નહીં, એને તળી નાખવાનું, ફ્રાય કરી નાખવાનું. અહીંયા મમ્માએ બદામ કટ કરી લીધું છે. હવે મમ્મા તમે બ્લેન્ડ કરો છો? મુઠિયાને બ્લેન્ડ કરી અને ચૂરમું બનાવી નાખવાનું. લાડવાનું ચૂરમું બનાવવાનું, બ્લેન્ડ કરી નાખ્યું. હવે તમે મમ્મા શું કરો છો? કાજુ બદામ જો શું કે રોસ્ટ કરીને નાખી દીધા અંદર અને આ ગોળ મેલ્ટ કરી નાખો અને ઘી. તો એ બધું તમે મિક્સ કરો તો લાડુનો ઓલો બની જાય. આજ તો લાડવા બનાવતા શીખી જાય નીરવા. નેક્સ્ટ ગણેશ ચતુર્થી મારે બનાવવા નહીં પડે. મને યાદ ન હોય તો પૂછ લેજે કે વિડીયો જોઈ લેજે. તો લાડવા બનીને જો તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગણપતિ બાપાને ધરી દઈશું. તો આપણે પૂજન તો સવારે જ કરી નાખ્યું. તો ગણપતિ દાદાને સવારે નવડાવી દીધા હતા અને હવે જો ગણપતિ દાદાને અત્યારે હવે લડ્ડુ પણ ધરી દીધા છે. અને અહીંયા મહારાજ જો આજે સરસ મજાના વાઘા પહેરાવીને તૈયાર કરી દીધા છે. તો હવે ગણપતિની આરતી પૂજા બધું થઈ ગયું છે ને હવે અમે લોકો જઈએ છીએ મંદિરે, કેમ કે મંદિરે ગણપતિની સ્થાપના રાજુભાઈને એ લોકો કરવાના છે. તો મંદિરે જઈએ છીએ અને પછી ત્યાંથી જવાના છીએ અમે પ્રી નવરાત્રિમાં. તો આજે કીર્તિદાન ગઢવી અને કમો ને આશીષ ખબાભાઈ આવવાના છે. તો આજે અમે પ્રી નવરાત્રિમાં જવાના છીએ. જો બધા રેડી થઈ ગયા છે. આ બધું નીરવાબેન રેડી છે. હેલો. અને તો જઈએ હવે મળીએ મંદિરમાં ગણપતિ ઉત્સવમાં અને પછી જઈએ પ્રી નવરાત્રિમાં. તો તમે પણ આવો અમારી સાથે સાથે નવરાત્રિમાં ગરબા રમવા માટે. ચલો આશીષ, રેડી? ગણપતિ બાપા, ગણપતિ બાપા. નથી ખોલતા. ખોલો રેડી? કેડી ગો હજી હું રેડી બોલાતા આરતી માં ગયા. હેલો
હાય રેડી બધા કીર્તિ હા બધા રેડી થઈ ગયા હો, કુર્તા બુર્તા ચડ્યા કીર્તિભાઈ ભણવા. તો જો આપણે કેતનભાઈ ના ઘરે આવી ગયા છીએ. જય સ્વામિનારાયણ. કેતન કુમાર બધા જમવા બેસી ગયા છે. સરસ જો આપણે લડ્ડુ બનાવ્યા છે મિત્તલે. વર્ણી જય સ્વામિનારાયણ. વર્ણી મોટો થઈ ગયો જાતે જમવા માંડ્યો. બધી લેડીઝ નું ફોટો સેશન થાય. અહીંયા જો જેન્ટ્સ નું ફોટો સેશન સ્ટાર્ટ થઈ ગયું છે. હા ભાઈ ત્રિપુટી જાઓ તમે જાઓ મહેશભાઈ પાડી દઉં તમને. હા જો આવી જતા ડેડી જો હા હા લાવો લાવો એમ નહીં આ હેશટેગ રજોડ ગંગુબાઈ ને સનેડો ને અમારા નામ પડ્યા તમારા કઈ નથી પડ્યા મારા હાડા તેમાં હા અરે આને કહું કેતનભાઈ આશીષ ચલો ગર્લ્સ બધી તૈયાર થઈ ગઈ છે. કોઈ મને લાગ્યા કીર્તિભાઈ નહીં આ બધાને જોવા આવવાને કીર્તિદાન કે હમણાં થોડીક સમયમાં આવે છે. હોલમાં બધે પબ્લિક રેડી થવા માંડ્યું છે. આ બધું ફોટો ખેંચી ચાલે છે. એક રાઉન્ડ પૂરો થયો. હવે ખેલી થાકી ગયા છે. ભાવ પૂછો ને
મોટો આભાર કે રાતના થોડા 20 મિનિટમાં ફોન મૂકીને આવ્યા છો. મને એમ થાય કે આ કોઈ 2-5 હજાર ફોન આપી દો તો નેક્સ્ટ જોનો રીઝન એવું થાય. પણ આ બધાનો પ્રેમ ખૂબ મળે છે અને આ કમા માટે તો પેલા ફોન પાણી રોડ બનાવવાનો છે. બધાનો ખૂબ ખૂબ આભાર. બધા ઉપર આજે ગણપતિ દાદાનું મહોત્સવ ચાલુ થયો છે. ગણપતિના આરાધના ભોલેનાથના દ્વારકા વાળાના માતાજીના બધાના આશીર્વાદ આપણા એની માતાજીને પ્રાર્થના. શિવરાત્રી ગુડ સફા ફેર બધા પોતપોતાના ઘેર હવે રાતના 2 વાગી ગયા છે. રાઈટ 2 વાગ્યા ને મજા આવી ગઈ. છેલ્લે મજા આવી નહીં? છેલ્લે મજા આવી ચાલુ જ મોડું છે તો પછી મજા ના આવે. પણ આમ શું કે પબ્લિક ઓછો થઈ ગયું ને પછી એટલી મજા આવી ને છેલ્લે તમારું શું કે ડ્રીમ હતું થોડુંક કીર્તિદાનભાઈ કીટવી જોડે આપણે ફોટો પડાવવાનો ઈ થઈ ગયો. ફોટો તો પડાવવાનો જ હતો. ફોટો તો પડાવવાનો જ હતો. હા પણ મજા આવી છોકરાઓ? નિર્વાયા જ રંગ રાખ્યો નહીં આશીષ? છે બુદ્ધિ ગરબા છે છેલ્લે સુધી ગરબા રમી અને હવે કે છે મને પગ દુખે હવે ખબર નહીં કાલ કેટલા વાગે ઉઠે. કાલ સન્ડે છે ને. તો ચલો હવે અહીંયા કરીએ બ્લોગ નો એન્ડ અને મળીએ પછી નવા બ્લોગ માં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ બ્લોગ. અને જો અમારા બ્લોગ સારા લાગતા હોય તો જલ્દી લાઈક શેર અને આગળ ફેમિલી જોડે સબસ્ક્રાઇબ કરી દો અને મળીએ પછી ચલો નવા બ્લોગ માં. ધ્યાન રાખજો તમારું. બાય.